ચાલો તો આજે જે પાર્સલની રાહ જોતા હતા પાર્સલ આવી ગયું છે તો અનબોક્સિંગ કરીએ. કેટલા દિવસથી મંગાવવાનું કરતી હતી પણ મોકો નહોતો મળતો. આજે મોકો મળી ગયો છે. શું હશે? એમેઝોનમાંથી મંગાવ્યું હતું. પાવર બેંક છે. તો મારી પાસે પાવર બેંક હતી તો ખરી પણ 10,000 ટુ mAh એનું શું કહેવાય ખબર નથી. આ 20,000 વાળી છે, મેડ ઇન ઇન્ડિયા. ચાલો 20,000 બોલો અવાજ આવશે તમારો. આમાં અહીંયા નીચે આવી રીતે 4 આવે. આ છે પાવર બેંક. સરસ છે. હવે ચાર્જિંગ થાય છે કે નહીં જોઈ લઈએ. અંદર છે હજી જો આ છે એનું વોરંટી એક્સપિરિયન્સનું. આ વોરંટીનું છે. આમાં બધી પ્રોસેસ લખેલી છે કે અહીંયા પહેલાં સ્કેન કરવાનું ને એના વિશે છે. પણ મેં બુટ કંપની છે એનો પહેલાં સ્પીકર પણ મંગાવેલું હતું એમેઝોનમાંથી. એને કંઈક 6-7 વર્ષ થઈ ગયા. હજી સારી હાલતમાં છે. એટલે મને લાગે છે ત્યાં સુધી આ પણ સારી હાલતમાં ચાલશે. હવે જોઈએ કેવું હોય. ઓકે હાલો. તો હવે મહેશનો મોબાઈલ છે ચાર્જ કરીને જોઈએ કેવો થાય છે, કેટલી મિનિટમાં કેટલો થાય છે. દેખાય જ ને? જો એક હાથું હશે. ફાસ્ટ ચાર્જિંગ લખેલું આવે અને 61% છે અત્યારે. એ ટોટલ 40% જેવું બાકી છે ચાર્જમાં ને 43 મિનિટમાં ફૂલ થશે. ફાસ્ટ ચાર્જર વાળું લીધું હતું. આનાથી લો ચાર્જરમાં પણ આવે. આ 33 વોલ્ટનું હતું. એની રાહ જોતા હતા. આ પાર્સલ છે એ ગઈકાલે આવવાનું હતું પણ આ આજે આવી ગયું ને આ પાવર બેંક છે એ પણ આજે આવી ગઈ. તો બે વિડીયો ભેગા શૂટ થાય છે. શું છે એ તમને ખબર તો પડી જશે. હું જ્યારે મારો રૂમ ટૂરનો વ્લોગ ઉતારતી હતી ત્યારે હું બોલી હતી કંઈક, તમને જો યાદ હોય તો. મેં કંઈક એમ કીધું હતું કે મને ક્યાં વિડીયો ઉતારવો ગમે. પછી હું એમ પણ કીધું હતું કે જ્યાં સુધી આ નહીં આવે ત્યાં સુધી અહીંયા જ વિડીયો ઉતારશે. તો તમને ખબર તો પડી ગઈ હશે હું શેની વાત કરું છું. એ આ રિંગ લાઇટ. આ છે 12 ઇંચની. 10 ઇંચની પણ હતી પણ 10 ઇંચની થોડોક રિવ્યૂ વાંચીએ ને તેમાં એમ હતું કે થોડાક મહિના યુઝ કર્યું ને પછી એનો આ જે સ્ટેન્ડ છે, મોબાઈલનું સ્ટેન્ડ છે ને એ બધા કંઈ ડિફેક્ટિવ આવતા હતા. તો આની અંદર એક આ રિંગ છે, પછી સ્ટેન્ડ છે, દેખાય છે આખું સ્ટેન્ડ છે. સ્ટેન્ડ Few moments later. ચાલો તો એક પાવર બેંક તો સરસ આવી ગયું પણ આ રિંગ લાઇટ છે
એ થોડીક ડિફેક્ટિવ છે. એમાં જે મોબાઈલનું હોલ્ડર હોય, મોબાઈલનું હોલ્ડર જ નથી આવ્યું, અને લાઇટ પણ થોડીક આમ બરાબર નથી, થોડીક હલકી જ છે, આમ હલકી ક્વોલિટીની છે. થોડીક વાર ચાલુ થઈ જાય પછી થોડીક વાર પાછી એની જાતે જ બંધ થઈ જાય છે. એટલે હવે એને હમણાં જ ઊભી નથી થઈ, અહીંયા જ બેઠા જ રિટર્ન કરી નાખ્યું. એટલે જ મેં જ્યારે રિંગ લાઇટ જ્યારે પરચેસ કરી ત્યારે જ પહેલેથી જોઈ લીધું હતું કે આ રિટર્ન છે કે રિપ્લેસ છે કે શું છે. તો હવે રિટર્ન કરી નાખી છે. હવે જોશું, ચાલો. તો રિંગ લાઇટનું તો ટાઈ ફિક્સ થઈ ગયું છે. હવે જોશું બીજી કંઈક રિંગ લાઇટ જો મેળ આવી જાય તો મંગાવશું. ચાલો, તો મળીએ પછી.